ગુજરાતના રાજકોટમાંથી એક ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। આ ડોક્ટર સિનર્જી હોસ્પિટલના ડોક્ટર છે। એટલું જ નહીં, આ ડોક્ટરનું નામ જય પટેલ છે અને તેમને પોતાના ઘર કંકાસના કારણે પોતાનું જીવન છે તેને ટૂંકાવ્યું છે। જોકે આને લઈને અત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકોટમાંથી વધુ એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે। આની પહેલા પણ આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ યુવાનો હોય છે કે પછી કોઈ પણ વ્યક્તિ હોય છે તે પોતાના ઘર કંકાસને કારણે અથવા તો પછી કોઈ પણ નાની વાતને કારણે પોતાનું જીવન છે તેને ટૂંકાવી દેતા હોય છે। પરંતુ હવે રાજકોટમાંથી એક આવી જ ઘટના સામે આવી છે। સિનર્જી હોસ્પિટલના ડોક્ટર છે, જે ખૂબ મોટા ડોક્ટર છે જય પટેલ, તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે। એટલું જ નહીં, અત્યારે હાલ પોલીસ પણ આને લઈને તપાસ કરી રહી છે। જો સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો રાજકોટની સિનર્જી હોસ્પિટલના જે આ ડોક્ટર છે તેમના દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે। કાલાવા રોડ ઉપર એક ફ્લેટ આવેલા છે, તે જ એપાર્ટમેન્ટમાં તેમને દવાનો ઓવરડોઝ લીધો હતો અને આ દવાના ઓવરડોઝના કારણે તેમનું જીવન છે તે મૃત્યુ પામ્યા હતા અને એ જ પ્રમાણે તેમને જાતે જ પોતાનું જીવન છે તેને ટૂંકાવી દીધું હતું। આટલું જ નહીં, આની લઈને તેમને એક પોતાની સુસાઇડ નોટ પણ લખી હતી, એટલે કે જે સમયે તેમને દવાનો ઓવરડોઝ લીધો હતો તેની પહેલા તે પોતે આવું કરવાના છે એને લઈને તેમને એક નોટમાં માહિતી આપી હતી અને આમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે જાણ પહેલા પોતાના માતા પિતાને ન થવી જોઈએ। તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે વાત સૌથી પહેલા તેમના જીજાજીને ખબર પડે તેવી પણ તેમના દ્વારા એક નોટ લખવામાં આવી છે। જો સૌથી પહેલા વાત કરવામાં આવે આ સમગ્ર વાતની તો ખબર કેવી રીતે પડી, તો સૌથી પહેલા તો જ્યાં કામ કરી રહ્યા છે તે ડોક્ટરે આમને ફોન કર્યો હતો। જે તે સમયે સવારમાં ત્યારે તેમનો ફોન લાગ્યો ન હતો। તેમનું કામ હોવાથી તેમને ફોન કરવામાં આવ્યો હતો અને ફોન કરતાની સાથે જ તે બાદ તે ડોક્ટરને કંઈક અજુગતું લાગ્યું હતું, એટલા માટે તેમણે બીજા ડોક્ટરને જાણ કરી હતી। બીજા ડોક્ટરને જાણ કરતાની સાથે જ આ સમગ્ર કિસ્સો છે તે બહાર આવ્યો હતો। એક વાતની ખાસ અહીંયા નોંધ લેવા જેવી એ છે કે તેમના માતા પિતા અત્યારે હાલ તીર્થયાત્રા ઉપર નીકળ્યા છે, તે જ સમયે તેમના દ્વારા અત્યારે હાલ જીવન ટૂંકાવવામાં આવ્યું છે। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને પોતે ઘર કંકાસથી કંટાળી ગયા છે, એટલા માટે થઈને તેમને આ પગલું ભર્યું છે। પરંતુ રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં જે આ ડોક્ટર છે, ખૂબ પ્રખ્યાત ડોક્ટર છે જય પટેલ, તેમના દ્વારા પોતાનું જીવન છે વધારે દવાઓનો ઓવરડોઝ લઈને ટૂંકાવવામાં આવ્યું છે। અત્યારે હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે છે। એટલું જ નહીં, તેમની જે આપઘાત કરતા સમયે તેમને જે નોટ લખી હતી તે પણ અત્યારે હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને તેને લઈને પણ તપાસ ચાલી રહી છે કે શું આની પાછળ ફક્ત ને ફક્ત ઘર કંકાસનું જ કારણ છે કે કોઈ બીજી પણ તપાસ બની શકે છે અથવા તો કોઈ બીજું પણ કારણ હોઈ શકે છે કે કેમ, તેને લઈને પણ પોલીસ દ્વારા અત્યારે હાલ સતત ચેકિંગ ચાલી રહ્યું છે, તપાસ પણ ચાલી રહ્યું છે। અત્યારે હાલ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે યુવાનો કોઈ પણ નાની વાત હોય છે તેને મન ઉપર લઈ લેતા હોય છે અને આવી જ રીતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે। અને રાજકોટમાં ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક ડોક્ટરે ઘર કંકાસને કારણે પોતાનું જીવન છે તેને દવાના ઓવરડોઝ લઈને પતાવી દીધું છે। જો કે હવે પોલીસ તપાસમાં કદાચ આની પાછળ કોઈ નવા કારણો પણ સામે આવી શકે છે। એટલું જ નહીં, પોલીસ તપાસમાં અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ કંઈક બીજું કારણ પણ બહાર આવી શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।